Good morning, friends. Today we are going to learn direct indirect speech part 3. આપણે અગાઉના બંને વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું રૂપાંતર, ફેરફારો વગેરે જોયું. હવે આ વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ડાયલોગ અને પેરેગ્રાફ એટલે કે ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની પ્રેક્ટિસ કરીશું. શરૂઆત કરીએ. Turn the following dialogue into the indirect speech. નીચે જે ડાયલોગ આપ્યો છે સંવાદ, આપણે આ સંવાદને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. શરૂઆત કરીએ. પંકજ said, who wants to come with me? પંકજ કહે છે કે કોણ મારી સાથે આવશે. બોલનાર છે સામે લતા છે. લતા said, I want to come. પછી આગળ પ્રશ્ન પૂછે છે લતા, વેર આર યુ ગોઈંગ? હવે આપણે આ સંવાદને ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રમાણે રૂપાંતર કરીશું. સૌ પ્રથમ પંકજ બોલનાર છે, સાંભળનાર લતા છે. પ્રશ્નાર્થ વાક્ય છે, મી પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. પંકજના જે બોલાયેલા શબ્દો છે તે પ્રશ્નાર્થ વાક્ય છે. માટે બોલનાર અને સાંભળનારનું વચ્ચેનું જે રિપોર્ટિંગ વર્ક છે તે આસ્ક આવશે. ASKED. પંકજ આસ્ક લતા. ત્યારબાદ સંયોજક તરીકે WH વર્ડ આવશે, હું WHO. કારણ કે જે પ્રશ્નાર્થ વાક્ય છે તેનો જવાબ હા કે નામાં નથી. કોણ મારી સાથે આવશે? માટે અહીં સંયોજક બનશે WHO, હું. હવે આગળના ફેરફાર કરીએ. વોન્ટ્સ ટુ કમ વિથ મી. હવે WANTS વોન્ટ્સ આ ક્રિયાપદનો કાળ છે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ થશે સાદો ભૂતકાળ વોન્ટેડ, WANTED. ટુ ગો વિથ અને મી, પંકજ માટે અહીં મી વપરાયું છે તો આપણે ઇનડાયરેક્ટમાં તેને હિમ કહીશું, વિથ હિમ. પંકજ આસ્ક લતા, હું વોન્ટેડ ટુ ગો વિથ હિમ. પંકજે લતાને પૂછ્યું કે તેની સાથે કોણ જશે. બીજો ફેરફાર છે અહીં કમ. કમ એટલે આવવું. ઇનડાયરેક્ટ સ્પીચમાં અન્ય ફેરફાર છે, કમ આવવું તો જવું, કમનું થશે ગો. આગળ જોઈએ. લતા સેડ, આઈ વોન્ટ ટુ કમ. લતા એવું કહે છે કે હું આવીશ, હું આવવા ઈચ્છું છું. વેર આર યુ ગોઈંગ, અને પ્રશ્ન પણ પૂછ્યો કે તું ક્યાં જઈ રહ્યો છે. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. લતા સૌપ્રથમ જવાબ આપ્યો માટે રિપ્લાયડ. લતા રિપ્લાયડ હિમ, અથવા તો પંકજ, મેં કૌંસમાં લખ્યું છે, ગમે તે લખો તો ચાલશે. હિમ અથવા પંકજ નામ લખશો તો પણ ચાલશે. લતા રિપ્લાયડ હિમ. પછી વિધાન વાક્ય છે માટે સંયોજક અહીં ધેટ આવશે. ધેટ આઈ વોન્ટ ટુ કમ, તો આઈનો ફેરફાર કરીશું, હું આવવા ઈચ્છું છું. તો આઈને બદલે આપણે લતા માટે શબ્દ વાપર્યો છે તો સી. આઈ શબ્દ લતા માટે છે, ફેરફાર થશે સી. પછી વોન્ટનો કાળ છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ થશે સાદો ભૂતકાળ વોન્ટેડ. આપણે અગાઉના વિડીયોમાં કાળના ફેરફારો શીખ્યા છે ટેબલ દ્વારા, ટેન્સના ટેબલ દ્વારા. તે પ્રમાણે સાદો વર્તમાન કાળ થશે સાદો ભૂતકાળ. સી વોન્ટેડ ટુ ગો. બીજો અન્ય ફેરફાર છે, કમ એટલે આવવું તો કમનું થશે ગો. હવે આગળ વિધાન વાક્ય કર્યા પછી પ્રશ્ન પૂછ્યો છે, વેર આર યુ ગોઈંગ. તો આને માટે આપણે આ પ્રમાણે કરીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં કે સી અગેઇન આસ્ક, ફરીથી વિધાન કર્યું અને પ્રશ્ન પૂછ્યો એટલે કે અગેઇન આસ્ક, ફરીથી પૂછ્યું હિમ. વાક્ય છે વેર આર યુ ગોઈંગ. અહીં સંયોજક WH વર્ડ મુકાશે વેર.
અને આર યુ ગોઈંગનું વિધાન વાક્ય થશે યુ આર ગોઈંગ, અને પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું. યુનું થશે હી, અને આર ગોઈંગ છે ચાલુ વર્તમાન કાળ, તે થશે ચાલુ ભૂતકાળ વોઝ ગોઈંગ. ત્યાર પછી પંકજ સેડ, ડોન્ટ વરી, ચિંતા કરીશ નહીં, એબાઉટ ધ પ્લેસ, તારે સ્થળ વિશે ચિંતા કરવાની જરૂર નથી. જસ્ટ, ફક્ત, માત્ર, સીટ ઓન માય બાઇક, મારી બાઇક પર બેસી જા. તો અહીં નકાર છે અને વરી, ચિંતા કરવી, આ વાક્ય થયું આજ્ઞાર્થ. આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્રિયાપદથી શરૂ થાય છે. અહીં નકાર છે માટે ડુ નોટ, અને પછી વરી એટલે કોઈ ચિંતા કરવી. ડોન્ટ વરી અબાઉટ ધ પ્લેસ. તો આજ્ઞાર્થ વાક્યમાં આપણે પંકજ વિનંતી કરી, વિનંતીનો ભાવ છે માટે રિક્વેસ્ટેડ, REQUESTED, રિક્વેસ્ટેડ હર અથવા લતા. પછી ડોન્ટ વરી, નકાર છે આજ્ઞાર્થ વાક્ય માટે નોટ મૂકવાનું અને ટુથી વાક્ય જોડવાનું રહેશે. નોટ ટુ વરી, કાળના ફેરફારો થતા નથી. આજ્ઞાર્થ વાક્યમાં કાળના ફેરફાર થતા નથી. વરી ક્રિયાપદનો કાળ તેનો તે જ રહેશે. એબાઉટ ધ પ્લેસ, એન્ડ, અને જસ્ટ સીટ ઓન માય બાઇક. જસ્ટ એટલે માત્ર, મારી બાઇક પર તું બેસી જા. એન્ડ આજ્ઞાર્થ છે એટલે ટુથી વાક્ય જોડવાનું. ટુ કાળના ફેરફાર થતા નથી. સીટનું સીટ રહેશે. સીટ ઓન માય બાઇક, તો માયનું આપણે કરીશું હિઝ બાઇક. લતા સેડ, આગળ જોઈએ, સોરી આઈ કાન્ટ, હું આ કરી શકું નહીં. તો સોરી જેવો શબ્દ હોય એટલે આના માટે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રમાણે કરીશું. આ શબ્દ મૂકીશું એપોલોગાઇઝ એટલે માફી માંગવી. લતા એપોલોગાઇઝ ફોર ઇટ, તે બદલ લતાએ માફી માંગી. એન્ડ ટોલ્ડ, અને કહ્યું, અને આગળ વિધાન કર્યું છે આઈ કાન્ટ, હું કરી શકું નહીં. તો આપણે આ વાક્યને પૂર્ણ કરવાનું છે. ટૂંકમાં આઈ કાન્ટ જવાબ આપ્યો, વિધાન કર્યું. તો આપણે એવું કહીશું કે એન્ડ ટોલ્ડ હિમ ધેટ, વાક્યને પૂરું કરવાનું છે. આઈ કાન્ટનું, તો આઈનું થશે સી, કેનનું ફેરફાર થશે કુડ, પછી નોટ, ડુ અને ઇટ. સી કુડ નોટ ડુ ઇટ, આ પ્રમાણે ફેરફાર થશે. હવે બીજો એક સંવાદ જોઈશું, ડાયલોગ. આને પણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. ડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે છે. જય અને વીરુ વચ્ચેનો સંવાદ છે, ડાયલોગ. જય સેડ, ડુ યુ વોન્ટ ટુ બાય ધીસ કાર, તું આ કાર ખરીદવા ઈચ્છે છે. વીરુ સેડ, યસ આઈ લાઈક ઇટ, હા મને તે ગમે છે. હવે આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. સાંભળનાર જય અને સાંભળનાર છે વીરુ. અહીં પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નાર્થ ચિહ્ન છે માટે રિપોર્ટિંગ વર્બ બંને શબ્દ વચ્ચેનું આપણે આસ્ક મૂકીશું. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ બોલનાર અને સાંભળનાર વચ્ચે આસ્ક મુકાશે. ASKED, આસ્ક વીરુ. હવે પ્રશ્નાર્થ વાક્યમાં જે પ્રશ્નનો જવાબ હા કે નામાં હોય, ડુ યુ વોન્ટ ટુ બાય ધીસ કાર, તો જવાબ આવશે યસ કે નો. તો યસ કે નોમાં જવાબ હોય તો સંયોજક બનશે ઇફ. ઇફ કે વેધર, આપણે ઇફ મૂક્યું છે. જય આસ્ક વીરુ ઇફ. પછી અહીં ડુ પ્રશ્ન પૂછવા વપરાયું છે. યુ વોન્ટ ટુ બાય ધીસ કાર, આનો આપણે ફેરફાર કરવાનો છે. યુ શબ્દ વીરુ માટે વપરાયો છે માટે આપણે યુનું હી કરીશું. હી. અહીં ક્રિયાપદ છે વોન્ટ, સાદો વર્તમાનકાળ. કાળના ફેરફાર પ્રમાણે સાદો વર્તમાનકાળ થશે સાદો ભૂતકાળ. વોન્ટનું થશે વોન્ટેડ. ત્યારબાદ ટુ બાય અને ધેટ, અહીં ધીસ છે અન્ય ફેરફારોમાં, તો
તો ધીસનું થશે ધેટ કાર ફૂલ સ્ટોપ. વીરુએ જવાબ આપ્યો, વીરુ સાઈડ યસ, ટૂંકમાં જવાબ આપ્યો યસ, આઈ લાઈક ઇટ, મને તે ગમે છે. હવે ટૂંકમાં જવાબ આપ્યો હોય અને યસથી આપ્યો હોય તો આનો પણ નિયમ છે કે વીરુ ટોલ્ડ યસ માટે પોઝિટિવલી, વીરુ ટોલ્ડ પોઝિટિવલી હકારમાં જવાબ આપ્યો. ધેટ સંયોજક, આઈ લાઈક ઇટ, આઈ માટે આપણે કહીશું મને તે ગમે છે. તો આપણે ઇનડાયરેક્ટમાં બે વ્યક્તિની વાતચીતનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. મારે તો હું તેને માટે હી શબ્દ વાપરીશ કે તેને ગમે છે હી. અને અહીં લાઈક શબ્દ છે, અહીં એલ આઈ નથી, એલ આઈ કે છે, એલ આઈ કે લાઈક, આઈ લાઈક ઇટ. લાઈકનું ભૂતકાળ થશે સાદો વર્તમાનકાળ છે, અહીં થશે સાદો ભૂતકાળ લાઈક, એલ આઈ કે ઈડી ઇટ. પછીનું વાક્ય જોઈએ, જય સેડ બટ આઈ ડોન્ટ લાઈક ઇટ, પણ જય કહે છે કે મને તે ગમતી નથી. આનું આપણે કરીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં. જય બોલનાર સાંભળનાર, વીરુ માટે હિમ શબ્દ વાપર્યો છે આપણે. વિધાન વાક્ય છે માટે વચ્ચે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મૂકીશું, વિધાન વાક્યમાં ટોલ્ડ મુકાશે. જય ટોલ્ડ હિમ, વિધાન વાક્યમાં સંયોજક ધેટ મુકાશે. ધેટ આઈ ડોન્ટ લાઈક ઇટ, આઈનું આપણે કરીશું હી. જય એવું બોલશે કે મને ગમતી નથી, ઇનડાયરેક્ટ કે મારે કરવાનું છે તો હું કહીશ જય માટે હી. હી ડોન્ટ, ડુ નોટ. સાદો વર્તમાન કાળ ડુ છે તો ડીડ થશે, સાદો વર્તમાન ડીડ નોટ. લાઈક અને ઇટ, કાળ અહીં બદલાયું છે, ડુનું ડીડ થયું એટલે લાઈકનું લાઈક જ રહેશે ઇટ. ત્યારબાદ આગળનું વાક્ય છે, વીરુ સેડ નો પ્રોબ્લેમ, વિચ વન ડુ યુ લાઈક. ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. વીરુ, ત્યાર પછી વિધાન વાક્ય છે માટે ટોલ્ડ, હિમ અને સંયોજક આવશે ધેટ. નો પ્રોબ્લેમ, ટૂંકમાં જવાબ આપ્યો હોય તો આપણે સંદર્ભ પ્રમાણે વાક્યને પૂર્ણ કરવાનું, પૂરા વાક્યમાં આપણે લખવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો નો પ્રોબ્લેમને આપણે એવું કરી શકીએ, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. તો આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ. ધેર ઇઝનું થશે ધેર ઇઝનું વોઝ નો પ્રોબ્લેમ. એન્ડ ફરીથી પ્રશ્ન પૂછ્યો હોય વાક્યમાં તો અગેન, ફરીથી કહ્યું હોય તો અગેન ટોલ્ડ, ફરીથી કંઈક પૂછ્યું હોય તો અગેન આસ્ક. અહીં ફરીથી કંઈક પૂછ્યું છે માટે અગેન આસ્ક હિમ. પ્રશ્નાર્થ વાક્ય સંયોજક વિચ બનશે WH વર્ડ, વિચ વન યુ લાઈક. યુનું આપણે કરીશું હી અને લાઈક છે સાદો વર્તમાન કાળ, તે થશે લાઈક, હી લાઈક. હવે આપણે ટર્ન ધ ફોલોઈંગ કન્વર્સેશન ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. અહીં વાતચીત છે, ડાયરેક્ટ સ્પીચમાં સંવાદ પણ હોય છે અને વાતચીત પણ હોય છે ફકરાના સ્વરૂપે. તો આનું પણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય છે. અહીં વાતચીતનો એક પેરેગ્રાફ આપ્યો છે, તેનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. પેરેગ્રાફ ઓલ્ડ ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક હતી તેમાં ઓર્ફિયસની વાત છે અને પોતાની મૃત પત્નીને પાછી પરત લેવા માટે સ્વર્ગમાં જાય છે એના વિશેનું આ કન્વર્સેશન વાતચીત છે. પોતાના મિત્રો સાથે વાતચીત કરતો હોય છે. શરૂઆત કરીએ ડાયરેક્ટ સ્પીચમાં. અવતરણ ચિહ્ન છે, અહીં અવતરણ ચિહ્નમાં જે વચ્ચે શબ્દો છે બોલાયેલા શબ્દો છે. યુ શુડ બી પેશન્ટ ઓર્ફિયસ, ઓર્ફિયસ તારે ધીરજ રાખવી જોઈએ. ધ ફ્રેન્ડ્સ સેડ, બોલનાર છે મિત્રો, તો મિત્રોએ ઓર્ફિયસને કહ્યું કે તારે ધીરજ રાખવી જોઈએ. આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. ધ ફ્રેન્ડ્સ, હવે આ સલાહ આપી ઓર્ફિયસને, તો આજ્ઞાર્થ વાક્ય છે અને સલાહનો ભાવ છે માટે એડવાઇઝ, ADVISED. ધ ફ્રેન્ડ્સ એડવાઇઝ ઓર્ફિયસ ટુ બી પેશન્ટ,
ધીરજ રાખવાની સલાહ આપી. યુસુફ તારે રાખવી જોઈએ. તો આની અંદર વાક્યને ટુથી આપણે આજ્ઞાર્થમાં જોડવાનું, ટુ બી પેશન્ટ, કે ઓર્ફિયસ તારે ધીરજ રાખવી જોઈએ. ધીરજ રાખવાની મિત્રોએ સલાહ આપી. આગળ ઓર્ફિયસે વિધાન કર્યું. ઓર્ફિયસ પછી ઓર્ફિયસના બોલેલા શબ્દો છે અવતરણ ચિહ્નમાં. આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અડધું વાક્ય જોઈએ. ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે થશે. ઓર્ફિયસ ટોલ્ડ ધેમ. ઓર્ફિસે મિત્રોને કહ્યું. વિધાન કર્યું માટે રિપોર્ટિંગ પર આપણે ટોલ્ડ મૂકીશું. ઓર્ફિયસે ધેમ મિત્રોને, તેઓને કહ્યું ધેટ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તો આઈ માટે આપણે હી કરીશું. ઓર્ફિયસ માટે હી, અને કાન્ટ કેન નોટનું આપણે કરીશું. કેનનું થશે કુડ નોટ. હી કાન્ટ તો હી કુડ નોટ લીવ વિધાઉટ હર. પછીનું વાક્ય જોઈએ. સો તેથી ઓર્ફિયસ એવું કહે છે કે હું તેના વગર રહી શકું તેમ નથી. તેથી આઈ વિલ ગો ટુ હેડ્સ. હું સ્વર્ગમાં જઈશ. હેડ્સ એટલે સ્વર્ગ. ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રમાણે કરીશું. સો આઈને આપણે કરીશું હી વિલ. કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટ સ્પીચમાં વિલ હોય, શેલ કે વિલ, તો આપણે વુડ કરવાનું છે. WOULD વુડ. પછી ગો. ગોનો ફેરફાર નથી કરવાનો. વિલ ગો છે, વિલનું વુડ થઈ ગયું એટલે કાર્ડ બદલાઈ ગયો. ગો ટુ હેડ્સ. ત્યાર પછી મિત્રોએ કહ્યું ધ ફ્રેન્ડ્સ સે. મિત્રોએ કહ્યું યુ વિલ હેવ ટુ ફેસ મેની ડિફિકલ્ટીઝ. આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. ધ ફ્રેન્ડ્સ મિત્રોએ એવું કહ્યું કે તારે વિલ હેવ ટુ ફેસ, તારે ફેસ સામનો કરવો પડશે. મેની ડિફિકલ્ટીઝ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે કે મિત્રો એને ચેતવણી આપી કે તું સ્વર્ગમાં જઈશ, પત્નીને લેવા માટે તારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તો આને માટે આપણે રિપોર્ટિંગ વર્બ વોર્ન વાપરીશું. ચેતવણી આપી. આજ્ઞાર્થ છે આ વાક્ય, તો આજ્ઞાર્થમાં ચેતવણીનો ભાવ હોય તો વપરાશે સેડ ટુ ને બદલે વોર્ન. WARNED વોર્ન એટલે ચેતવણી આપી. હિમ તેને. that you will have to face. તો યુ નું આપણે કરીશું હી અને વિલ નું કરીશું would have to face many difficulties. ત્યારબાદ ઓર્ફિયસે જવાબ આપ્યો. ઓર્ફિયસ said I will face all the difficulties. હું બધી મુશ્કેલીઓનો સામનો કરીશ. આનું ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે થશે. ઓર્ફિયસ રિપ્લાઇડ ધેમ. ઓર્ફિયસે તેમને જવાબ આપ્યો મિત્રોને. ધેટ આઈ વિલ ફેસ. તો આઈનું આપણે કરીશું હી. ઓર્ફિયસ માટે હી. વિલનું થશે વુડ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ. પછી ફક્ત અવતરણ ચિહ્નમાં બીજું એક બોલેલા શબ્દો છે. એન્ડ હુ વિલ એકમ્પની યુ. અને તારી સાથે કોણ આવશે, એટલે આ મિત્રો એને પૂછ્યું. તો આપણે આ પ્રમાણે કરીશું. ધેન પછી ધ ફ્રેન્ડ્સ મિત્રો. ધ ફ્રેન્ડ્સ આસ્ક્ડ હિમ. મિત્રોએ તેને પૂછ્યું. હું વુડ એકમ્પની હિમ. વિલનું કરીશું વુડ એકમ્પની હિમ. તારી સાથે કોણ આવશે. હવે આગળ જોઈશું. ટર્ન ધ ફોલોઈંગ. અહીં ડાયલોગ નથી, વાતચીત છે, કન્વર્સેશન ઇનટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણે વાતચીતને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાની છે. ડાયરેક્ટ સ્પીચ જોઈશું. વોટ ઇઝ ધ મેટર જીયા સેડ મૈત્રી. મૈત્રી એવું પૂછે છે કે જીયાને કે વોટ ઇઝ ધ મેટર, શું બાબત છે, શું વાત છે. અહીં બોલનાર છે મૈત્રી ઇનડાયરેક્ટ સ્પીચમાં, અને સાંભળનાર છે જીયા. પ્રશ્ન પૂછવા માટે રિપોર્ટિંગ વર્બ બંને વચ્ચેનું આસ્ક આવશે. ASKED. મૈત્રી આસ્ક જીયા. ત્યારબાદ વોટ છે. WH વર્ડ વડે
પ્રશ્ન પૂછ્યો હોય તો જાતે તે સંયોજક બનશે સંયોજક. વોટ ધ મેટર ઇઝ આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો આ પ્રમાણે થશે ધ મેટર ઇઝનું થશે વોચ, સાદો વર્તમાન સાદો ભૂતકાળ ઇઝનું થશે વોચ. ત્યાર પછીનું વાક્ય ડાયરેક્ટ ઇન્વર્ટેડ કોમામાં અવતરણ ચિહ્નમાં બોલેલા શબ્દો છે. આઈ હેવ નો મૂડ. તો આ જવાબ કોણે આપ્યો? જીયાએ. આ પ્રમાણે થશે જીયા રિપ્લાઇડ ધેટ. જીયાએ જવાબ આપ્યો કે આઈ હેવ નો મૂડ. જીયા માટે આઈ વપરાયો છે, આપણે સી કરીશું. સી હેવ નો મૂડ. હેવનું થશે હેડ. સી હેડ નો મૂડ. ત્યારબાદ મૈત્રીએ કંઈક સજેશન કર્યું. લેટ્સ ગો ટુ સી મૂવી. ચાલો આપણે મૂવી ફિલ્મ જોવા જઈએ. તો આ થયું છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં લેટ મી અને લેટ્સના ફેરફારો અલગ હોય છે. જોઈએ આપણે. મૈત્રી બોલનાર છે મૈત્રી. લેટ્સ વાળું વાક્ય હોય તો સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ મુકાય છે. બંનેમાંથી કોઈ પણ ચાલશે. સૂચન કર્યું, મૈત્રીએ સૂચન કર્યું. ટુ હર તેને એટલે કે જીયાની. મૈત્રી સજેસ્ટેડ અથવા તો પ્રપોઝ ટુ હર ધેટ. આજ્ઞાર્થ વાક્યમાં ફક્ત લેટ મી અને લેટ્સ વાળા વાક્યમાં સંયોજક ધેટ મુકાય છે, બાકી ધેટ મુકાતું નથી. ધેટ. હવે લેટ્સ ચાલો આપણે જઈએ. તો લેટ્સ માટે આપણે ધે શુડ મૂકવાનું હોય છે. ધે શુડ એવો જવું જોઈએ. ધે શુડ ગો ટુ સી અ મૂવી. હવે જીયાએ પૂછ્યું, અવતરણ ચિહ્નમાં બોલેલા શબ્દો છે જીયાના. વિચ મૂવી શેલ વી સી. કયું મૂવી આપણે જોઈશું? આને ફેરફાર કરીએ. જીયા પ્રશ્ન પૂછ્યો, વિચ મૂવી શેલ વી સી. અહીં પ્રશ્નાર્થ વાક્ય નથી, મૂકી દઉં છું. પ્રશ્નાર્થ વાક્ય છે વિચ મૂવી શેલ વી સી. જીયા આસ્ક્ડ હર. પ્રશ્ન પૂછવા માટે આસ્ક. પછી સંયોજક WH વડે વિચ આવશે. વિચ મૂવી વી શેલ સી. વી શેલ સી તેનું આપણે કરીશું વીનું થશે તે તેઓ. ધે શેલ કે વિલ હોય કોઈ પણ જગ્યાએ તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો વુડ કરીએ છીએ. વુડ થાય છે WOULD વુડ. ધે વુડ સી. હવે મૈત્રીએ જવાબ આપ્યો હિરસે હેરાફેરી. આ પ્રમાણે થશે. મૈત્રી રિપ્લાઇડ હર ધેટ. ટૂંકમાં જવાબ હોય તો આપણે પૂરા વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ લખવાનો હોય છે, વાક્ય લખવાનું હોય છે. તો આ પ્રમાણે થશે. મૈત્રી રિપ્લાઇડ હર ધેટ ધે વુડ સી. ધે વિલ સીનું આપણે ઇનડાયરેક્ટમાં વુડ કરીએ. ધે વુડ સી ફિરસે હેરા ફેરી. ફરીથી એક ટર્ન ધ ફોલોઈંગ કન્વર્સેશન વાતચીત છે, તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાની છે. ડાયરેક્ટ સ્પીચના વાતચીત જોઈએ. ધ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની વાતચીત છે. ધ ટીચર સેડ ડુ યુ લાઇક ધીસ પેપર સ્ટાઇલ. ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રમાણે થશે. ધ ટીચર પ્રશ્નાર્થ વાક્ય છે માટે આસ્ક રિપોર્ટિંગ પર. ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને પૂછ્યું. જવાબ હા કે નામાં આવે. તમને પેપર સ્ટાઇલ ગમી? તો આનો જવાબ આવશે આ પ્રશ્નનો હા કે નામાં. માટે સંયોજક બનશે ઇફ. જવાબ હા કે નામાં આવે તો સંયોજક મુકાશે ઇફ. ધ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ્સ ઇફ યુ લાઇક ધીસ પેપર સ્ટાઇલ. યુ વિદ્યાર્થીઓ માટે વપરાયું છે, તો આપણે મારી ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે, તો હું કહીશ મારા માટે તેઓ વિદ્યાર્થીઓને કે દે. લાઇક છે અહીં સાદો વર્તમાન કાળનું ક્રિયાપદ છે, તો તે થશે સાદો ભૂતકાળ લાઇક. દે લાઇક
ધ પેપર સ્ટાઇલ. હવે વિદ્યાર્થીઓએ ધ સ્ટુડન્ટ સેડ, વિદ્યાર્થીઓ એવું કહે છે કે વોટ એન ઇઝી પેપર સ્ટાઇલ ઇઝ ઇટ. આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો આ ઉદ્ગાર વાક્યોમાં ધ સ્ટુડન્ટ્સ ઉદ્ગાર વાક્ય હોય તો સેડ ટુ ને બદલે બોલનાર સાંભળનાર વચ્ચે એક્સક્લેમ વિથ, પછી ભાવ મુજબ વપરાતું પ્રેઇઝ. આનંદનો ભાવ હોય તો જોય, દુઃખનો ભાવ હોય તો સોરો, અને અહીં વખાણ કરવાનો ભાવ છે પ્રેઇઝ. એક્સક્લેમ વિથ પ્રેઇઝ અથવા એપ્રિસિએશન, ધેટ. તો અહીં આવશે એક્સક્લેમ વિથ પ્રેઇઝ અથવા એપ્રિસિએશન, પછી ધેટ. ઉદ્ગારવાચક વાક્ય છે એનું આપણે વિધાન વાક્ય કરવાનું કે વોટ એન ઇઝી પેપર સ્ટાઇલ, શું સહેલી પેપર સ્ટાઇલ હતી. તો આપણે વિધાન વાક્ય આ પ્રમાણે કરીશું, ઇટ ઇઝ વેરી ઇઝી પેપર સ્ટાઇલ. વેરી શબ્દ મૂકવાનો, ઇટ ઇઝ પેપર સ્ટાઇલ, ઇઝી પેપર સ્ટાઇલ. આપણે એક શબ્દ વધારે મૂકીશું, વેરી. ધેટ ઇટ ઇઝનું થશે વોઝ, ઇટ વોઝ અ વેરી ઇઝી પેપર સ્ટાઇલ. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય બનાવવું હોય તો વેરી શબ્દ વાપરવાનો, અને બે રીતે હોય છે, વોટથી ઉદ્ગાર વાક્ય હોય અને હાવથી પણ હોય છે. અહીં વોટથી છે, અંદર આપણે વેરી શબ્દ મૂક્યો, વેરી ઇઝી પેપર સ્ટાઇલ. ધ ટીચર સેડ આગળ જોઈએ. ધ ટીચર સેડ બી રેડી, તૈયાર રહો, ટુ સ્કોર ગુડ માર્ક્સ, વધારે માર્ક્સ મેળવવા માટે તમે તૈયાર રહો. તો આ શિક્ષકે તેમને સલાહ આપી. આજ્ઞાર્થ વાક્ય છે ધ ટીચર, અને ધેમ છે વિદ્યાર્થીઓ માટે. આજ્ઞાર્થ વાક્ય છે સલાહનો ભાવ છે માટે એડવાઇસ, વિનંતી કરી તો રિક્વેસ્ટેડ. અહીં સલાહ આપી માટે એડવાઇસ, ADVI SED. આજ્ઞાર્થ વાક્યમાં ટુથી વાક્યને જોડવાનું હોય છે. ટુ પછી વાક્ય જેમનું તેમ, બી રેડી ટુ સ્કોર ગુડ માર્ક્સ. ધ સ્ટુડન્ટ સેડ આગળ જોઈએ. ડેફિનેટલી, ચોક્કસ, વી શેલ ફોલો યોર એડવાઇસ, અમે તમારી સલાહને અનુસરીશું. તો ચોક્કસ શબ્દ કહ્યો માટે એગ્રીડ, સંમત થયા. ધ સ્ટુડન્ટ્સ એગ્રીડ વિથ હિમ, તેમની સાથે સંમત થયા, અને આગળ વિધાન કર્યું, વી શેલ ફોલો. એન્ડ પ્રોમિસ આપ્યું, શેલ ફોલો કરવાનું કહ્યું એટલે પ્રોમિસ. એન્ડ પ્રોમિસ હિમ ધેટ, વી શેલનું થશે ધે, અને શેલનું વુડ. ફોલો ટીચર માટે હીજ વાપરીશું, હીઝ એડવાઇસ, તેમની સલાહને તેઓ અનુસરશે તેવું પ્રોમિસ તેમણે આપ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, જે નવી પેપર સ્ટાઇલ છે ધોરણ 10 માટે, તો આ નવી પેપર પદ્ધતિમાં ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીને આપેલું હોય છે. તેની અંદર પેરેગ્રાફમાં અમુક ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે. અહીં ખાલી જગ્યા છે ઇનડાયરેક્ટમાં, આ પણ ખાલી જગ્યા, અને કૌંસમાં વિકલ્પ પણ આપ્યા છે. બીજી એક ખાલી જગ્યા અહીં છે, પછીની એક અહીં છે. ખાલી જગ્યામાં 2-3 વિકલ્પ આપેલા હોય છે, એટલે બહુ તમારા માટે ઈઝી રહેશે ખાલી જગ્યા પૂરવાનું. શરૂઆત કરીએ. ડોક્ટર અને દેવાંગ વચ્ચેનો અહીં સંવાદ છે. ડોક્ટર સેડ, વોટ હેપન ટુ યુ? દેવાંગ સેડ, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ, મને તાવ અને શરદી થઈ છે. શરૂઆત કરીએ ઇનડાયરેક્ટ સ્પીચની. ધ ડોક્ટર, બંને વચ્ચે પ્રશ્ન પૂછવા માટે આસ્ક વોટ હેપન. તો એકદમ સહેલું છે, અહીં હેપન છે. આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 શબ્દો અહીં આપ્યા છે, હેપન્સ, હેઝ હેપન અને હેડ હેપન. અહીં હેપન સાદો ભૂતકાળ છે, તો સાદો ભૂતકાળ થશે પૂર્ણ ભૂતકાળ, તો હેપનનું થશે અહીં હેડ હેપન. જવાબ આ છે આપણો, હેડ હેપન. સાદો ભૂતકાળ થશે પૂર્ણ ભૂતકાળ. અગાઉના વિડીયો નંબર પાર્ટ 1ના વિડીયોમાં આપણે ટેન્સના એરો ટેબલ દ્વારા ફેરફારો સમજ્યા છીએ. તે પ્રમાણે સાદો ભૂતકાળ થશે પૂર્ણ ભૂતકાળ, અહીં હેપનનું થશે હેડ હેપન. ટુ હિમ. દેવાંગ સેડ, આઈ એમ સફરિંગ ફ્રોમ
આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. મને તાવ અને શરદી થઈ છે. દેવાંગ જવાબ આપવા માટે રિપ્લાઇડ ધેટ હી, અહીં છે એમ સફરિંગ. આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. એમ સફરિંગ, તો ફક્ત એમ માટે શું થાય એ શબ્દ મૂકવાનું છે. સફરિંગ આપેલું જ છે, તો એમ માટે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, એમ ઈધાર હોય તો વોઝ થાય. તો હી છે એટલે વોઝ, હીની સાથે વોઝ આવે, તો જવાબ છે અહીં વોઝ. હી વોઝ, 3 ખાલી જગ્યામાંથી આવશે વોઝ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. ડોક્ટરે આગળ પૂછ્યું, સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ? ક્યારથી તને આ સમસ્યા છે, સફરિંગ આ મુશ્કેલી છે? આનું ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે થશે. ધ ડોક્ટર પ્રશ્ન પૂછ્યો, આસ્ક દેવાંગ, સિન્સ વેન યુ હેવ બીન સફરિંગ. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ છે અહીં. યુ હેવ બીન સફરિંગ, તો પૂર્ણ ચાલુ વર્તમાન કાળ થશે પૂર્ણ ચાલુ ભૂતકાળ, તો તેને માટે થશે હી, યુનું થશે હી હેડ બીન, અને સફરિંગ આપેલું છે અહીંયા. તો 3 વિકલ્પમાંથી 2 વિકલ્પ આપ્યા છે, 3, તો આની અંદરથી હી હેડ બીન. યુનો માટે શબ્દ થશે હી હેડ બીન સફરિંગ. ત્યારબાદ દેવાંગ સેડ, આઈ વોઝ ફીલિંગ અનવેલ સિન્સ મંડે ઇવનિંગ. મંડે 7થી મને સારું લાગતું નથી. દેવાંગ તો જવાબ આપ્યો, તો દેવાંગ જવાબ આપવા માટે 3 ઓપ્શન છે, એમાંથી રિપ્લાઇડ આવશે. દેવાંગ રિપ્લાઇડ, એક્સપ્લેન નહીં આવે, આ ઉદ્ગારવાચક વાક્યમાં આવે, આજ્ઞાર્થમાં રિક્વેસ્ટેડ આવે, ઉદ્ગારમાં એક્સપ્લેન આવે, અને અહીં જવાબ આપ્યો તો રિપ્લાઇડ. 3માંથી રિપ્લાઇડ આવશે. ધેટ હી હેડ બીન ફિલિંગ અનવેલ. વોઝ ફિલિંગ, તો વોઝ માટે થશે વોઝ ફિલિંગ ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. હેડ બીન ફિલિંગ અનવેલ સિન્સ મંડે ઇવનિંગ. હવે નવો એક ફકરો જોઈશું. આ ફકરામાં પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરેલું છે, જેમાં આપણે બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરવાની છે. ધ એન્જલ ટચ ધ મોડેલ ઓફ ધ મધર એન્ડ સેડ છે અહીં. સેડ ઇટ્સ ટુ સોફ્ટ. ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે છે. ધ એન્જલ ટચ ધ મોડેલ ઓફ ધ મધર એન્ડ સેડ, વિધાન વાક્ય છે માટે ધેટ ઇટ ઇઝ ટુ સોફ્ટ. તો ઇટ ઇઝ, ઇટનું થશે વોઝ, ઇટ વોઝ આપશે જવાબ. ભૂતકાળ ઇટ ઇઝ સાદો વર્તમાનનું ટુ બીનું રૂપ છે, ભૂતકાળનું આપશે, તો જવાબ આપશે અહીં ખાલી જગ્યામાં ઇટ વોઝ ટુ સોફ્ટ. નો ઇટ્સ વેરી ટફ સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ડિસએગ્રીઇંગ, આની સાથે સંમત થયા નહીં ભગવાન. ધ લોર્ડ સેડ ધેટ, અને કહ્યું ઇટ ઇઝ વેરી ટફ. ઇટ ઇઝ, અહીં છે ઇટ ઇઝનું થશે ઇટ વોઝ વેરી ટફ એન્ડ એડેડ ધેટ, અને આગળ કહ્યું ઇટ ઇઝ વેરી ટફ સેડ ધ લોર્ડ, અને આગળ ભગવાને આગળ કહ્યું વિધાન, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. તો આનો ફેરફાર આ પ્રમાણે થશે. એડેડ ધેટ યુ કેન નોટ ઇમેજિન, તો યુ માટે આપણે હી, એન્જલ માટે, એન્જલને એવું કહ્યું, તો તેને માટે આપણે હી શબ્દ વાપરીશું. હી કુડ નોટ, જવાબ આવશે ખાલી જગ્યામાં હી કુડ નોટ ઇમેજિન વોટ. અહીં ધીસ છે, ધીસનું થયું ધેટ. મધર પછી કેન છે, કેનનો આપણે ફેરફાર કરવાનો છે ઇનડાયરેક્ટમાં, તો કેનનું કુડ થશે. કેન કુડ મેં છે, તો કેનનું થશે કુડ ડુ એન્ડ એન્ડ્યુર. ત્યારબાદ ધ એન્જલ, એન્જલે શું કહ્યું? કેન ઇટ થિંક આસ્ક ધ એન્જલ, એન્જલે પૂછ્યું છે અહીં. ધ એન્જલ આસ્ક, ધ એન્જલ, તો અહીં ટોલ્ડ રિક્વેસ્ટેડ,
અને આસ્ક આપેલું છે તો જવાબ આપશે આસ્ક, ASKED. ધ એન્જલ આસ્ક. વિનંતી કરી તો રિક્વેસ્ટેડ આવે, વિધાન કર્યું તો ટોલ, પણ પૂછ્યું માટે આસ્ક. કોને પૂછ્યું? ધ લોર્ડને. ધ લોર્ડ જવાબ હા કે નામાં છે. કેન ઇટ થિંક? તો તે વિચારી શકે. કેન ઇટ થિંક? તો જવાબ હા કે નામાં માટે સંયોજક છે ઇફ, ઇટ અને કેન છે. અહીં કેનનો ફેરફાર થશે કુડ થિંક. હવે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય તો તેમાં વિધાન પ્રમાણે ખાસ અમુક યાદ રાખવાનું છે. આનું આપણી પાસે એક ટેબલ છે. ટેબલનો તમે વારંવાર અભ્યાસ કરશો તો તમે બહુ સરળતાથી સમજી શકશો. હવે જુઓ, વિધાન વાક્ય છે. સૌ પ્રથમ વિધાન વાક્યમાં ફેરફારોમાં સૌ તો સેડ ટુ ને બદલે શું આવે? ટોલ્ડ આવે. અને સંયોજક આવતું હોય છે વાક્યોને જોડવાનું ધેટ, અને વિધાન વાક્યમાં કાળના ફેરફાર થાય છે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય હોય, ઇન્ટેરોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. તો આની અંદર સેડ ટુ ને બદલે આસ્ક મુકાય છે, પ્રશ્ન પૂછ્યો, અને પછી જવાબ આપવાનો હોય તો રિપ્લાય મુકાય છે. અને પછી રિપ્લાયમાં ધેટ આવે, અને આસ્ક પ્રશ્ન પૂછ્યો હોય તો આસ્ક આવે, અને સંયોજક ઇફ હા કે નામાં જવાબ હોય પ્રશ્નનો તો સંયોજક ઇફ આવે, અને હા કે નામાં જવાબ ન હોય તો જે WH વર્ડ વડે શબ્દ પ્રશ્ન પૂછ્યો હોય તે શબ્દ જાતે સંયોજક બનશે, અને પ્રશ્નાર્થ વાક્યમાં કાળના ફેરફાર થાય છે. ત્રીજો વાક્યનો એક પ્રકાર આવ્યો આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં વાક્યના ભાવ મુજબ સેડ ટુ ને બદલે મુકાય છે. સલાહ આપવાની હોય તો એડવાઇઝ મુકાય છે. હુકમ કરવાનો હોય તો ઓર્ડર, વિનંતી કરવાની હોય તો રિક્વેસ્ટેડ, ચેતવણી આપવાની હોય તો વોર્ન, ધમકી આપવાની હોય તો થ્રીટન, આજીજી કરવાની હોય તો અર્જ, વિનંતી માટે રિક્વેસ્ટેડ, અને સૂચન કરવાની હોય તો સજેસ્ટેડ ટુ મુકાય છે. આજ્ઞાર્થ વાક્યમાં ટુ મૂકીને વાક્યને જોડવાનું છે. નકાર હોય તો નોટ ટુ મૂકીને પછી વાક્યને જોડવાનું, અને ખાસ ખ્યાલ રાખવાનો કે જે કાળના ફેરફારો હોય તે આજ્ઞાર્થ વાક્યમાં કાળના ફેરફાર થતા નથી. દરેક વાક્યમાં થાય છે, ફક્ત અને ફક્ત આજ્ઞાર્થ વાક્યમાં કાળના ફેરફાર થતા નથી. હવે જોઈએ લેટમી વાળા વાક્યો અને લેટસ, લેટ્સ વાળા વાક્યો. તો લેટમી વાળામાં રિક્વેસ્ટેડ આવે, સંયોજક છે ટુ ને બદલે, અને ટુ લેટ હિમ, મીનું હિમ થશે, મૂકીને વાક્ય જોડવાનું છે. કાળના ફેરફાર થતા નથી. લેટસ વાળા વાક્યોમાં સેડ ટુ ને બદલે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ આવશે, અને ફક્ત આજ્ઞાર્થ વાક્યમાં લેટસ વાળામાં ધેટ આવશે. ધેટ પછી વી શુડ કે ધે શુડ આવશે, મૂકીને વાક્યને જોડવાનું છે. કાળના ફેરફાર થતા નથી. ત્યાર પછી બીજો એક વાક્યનો પ્રકાર છે ઉદ્ગારવાચક વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. તો ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ વિથ જોય અથવા સોરો. જોય એટલે આનંદ, સોરો એટલે દુઃખ. આનંદ સાથે આશ્ચર્યચકિત થયા, અને દુઃખ સાથે આશ્ચર્યચકિત થયા. અથવા એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, આશ્ચર્યનો ભાવ હોય તો સરપ્રાઇઝ સાથે આશ્ચર્યચકિત થયા પ્રમાણે આવશે. પછી સંયોજક ધેટ મૂકીશું, અને કાળના ફેરફાર આમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોને પૂર્ણ કરીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 1, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 2, અને આ વિડીયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 3. 3 વિડીયોનો તમે અભ્યાસ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.